અમદાવાદમાં યોજાયેલી રેડ વેલ્વેટ ગરબામાં બીજા દિવસે પણ ખેલૈયાઓ મન મૂકીને ગરબે ઘૂમ્યા. પોતાના મનગમતા પરંપરાગત પહેરવેશમાં તમામ ખેલૈયાઓ સજ્જ થઈને સુંદર તૈયાર થઈને આવ્યા હતા અને અલગ અલગ સ્ટેપ કરીને ગરબાની મોજ માણી હતી. રેડ વેલ્વેટના ગરબાની ખાસિયત એ છે કે અહીંયા ઓર્કેસ્ટ્રા પ્લસ બંડળીનો કોન્સેપ્ટ જોવા મળ્યો છે અને જે ખેલૈયાઓને ખૂબ જ આકર્ષિત કરે છે અને તેમજ શહેરની ભીડભાડની દૂર શાંત એરિયામાં ખાસ આ ગરબાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું અને તમામ ખેલૈયાઓએ બીજા નોરતે પણ ગરબાની ફૂલ મોજ માણી હતી. રહેવાનું ધોળકાથી સ્પેશિયલ અહીંયા ગરબા ગાવા બહુ જોરદાર, આખો માહોલ જ અલગ છે, એક નંબર. અને અમે અત્યારે તો અમારું ગીત વાગે છે રબારીનું. આમ તો જોવા જઈએ તો 9 દિવસ અહીંયા જ ગરબા ગાવા જોઈએ, કેમ કે વાઇબ એવી છે. અને એવું જાણવા મળ્યું છે કે હમણાં થોડી વાર પછી તો મંડલી ગરબા બી ચાલુ થશે. મારી ભાગડી છે 4 કિલોની અને કપડાં છે લગભગ 5.5 કિલોના. હું પોતે એક ગરબા ટીચર છું અને રેડ વેલ્વેટની વાઇબ મને બહુ જ સરસ લાગી છે. એકદમ સાઉન્ડ એનો બહુ જ સરસ છે, રમવાની આપણને ઉત્સાહ જાગે છે અને બહુ ઘણી મજા આવે છે. મને અહીંયાની વાઇબ બહુ જ ગમી છે. અહીંયાનું ક્લાઉડ, અહીંયાનું વાઇબ, અહીંયાનું ડેકોર, ઇટ વોઝ રિયલી અમેઝિંગ. અને અહીંયાના સ્ટેપમાં અમે લોકો આજે હવે મંડલી સ્ટાર્ટ કરવાના છે. ટોટલ 10-15 ફ્રેન્ડ જોડે આવ્યા છીએ અને જે રેડ વેલ્વેટની અંદર જે ગરબાનું આયોજન કર્યું છે ખૂબ જ સરસ, કે જે વાત જ ના થાય. આવું કલ્ચર ક્યાંય જોવા જ નથી મળતું. જે પબ્લિક એક જ લાઇનની અંદર ગાય છે, પ્લસ સારા એવા જોરદાર ગરબા છે. મ્યુઝિક સિસ્ટમ જે છે એ જોરદાર છે. હું વધારે વિનંતી કરીશ કે એકવાર તમે અચૂકથી પધારો. એકદમ સુપર છે. જો અત્યારે ગરબાની પણ છે અને પછી મંડળી પણ છે અને આખી મજા અલગ છે. ગ્રાઉન્ડ બી એકદમ સાયલેન્ટ, બધી રીતની મજા છે. ક્લાઉડ બી સરસ છે. બસ એકદમ આનંદથી મજા કરો, મોજ કરો, માતાજીને પણ યાદ કરો, કોઈ ન્યુઝન નહીં, બધી રીતે આનંદ કરો પરિવાર સાથે. ખેલૈયાઓ માટે એમાં એવું છે કે અમદાવાદમાં જેટલી નવરાત્રિઓ થાય છે એના કરતાં વધારે ક્રાઉડ અને અહીંયા આગળ ઓર્કેસ્ટ્રા વિથ મંડલીનું આયોજન છે. અને ખેલૈયાનો એટલી બધી મજા આવી જાય આગળ કે અમે વિચાર્યું બી નહોતું કે આટલું ક્રાઉડ વેલ્વેટમાં અમારું આવશે. અને ખેલૈયાને હજી બી 9 દાડા અમારે એવી રીતે મજા કરાવવાની છે. મા અંબા કરે અને એમની મનોકામના બધી પૂરી કરે અને ગરબે રમીને એ લોકો આનંદ લૂંટે.